કેમ છે દોસ્તો? આજે આપણે વાત કરવાના છે રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટની. જો તમે રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માગતા હોય તો આ 4 બાબતનું તમારે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. સૌથી પહેલું છે રાઇટ લોકેશન. એવું લોકેશન કે જે આવતા 5 વર્ષમાં ઝડપથી ડેવલપ થવાનું છે, ફાસ્ટેસ્ટ ડેવલપિંગ છે, રાઈટ. જ્યાં સારા સારા બિલ્ડરો આજે પોતાની જમીનો લઈ રહ્યા છે, નવા નવા પ્રોજેક્ટ્સ લાવી રહ્યા છે અને ગવર્મેન્ટ એ એરિયાને ડેવલપ કરવા માટે ગાર્ડન્સ ને રોડ રસ્તાઓ બનાવી રહી છે, ગટરની વ્યવસ્થા કરી છે, પાણીની વ્યવસ્થા કરી છે. એ એરિયામાં જો તમે ઇન્વેસ્ટમેન્ટ કરશો તો તમને સારું રિટર્ન મળવાની પૂરેપૂરી શક્યતા છે. બીજી વાત કરીએ તો રાઇટ બિલ્ડર, સાચો બિલ્ડર, એવો બિલ્ડર જે વિશ્વસનીય છે, જેમને માર્કેટમાં કામ કરવાનો અનુભવ છે, જેમને 5, 10, 15, 20 જેટલી સાઇટ ઓલરેડી ડિલિવર કરી ચૂક્યા છે. એવા બિલ્ડર જ તમને સાચા સમયે ટાઈમ પર પોઝિશન આપશે. એવા બિલ્ડર જ તમને પ્રોમિસ પ્રમાણે પ્રોપર્ટી રેડી કરીને ડિલિવરી આપશે. એટલે વિશ્વસનીય બિલ્ડર એ બહુ જ જરૂરી છે. ત્રીજી વાત કરીએ આપણે તો રાઇટ પ્રાઇસની વાત છે. અમે એવું કહીએ છીએ કે યુ મેક મની વાઇલ યુ બાય અ પ્રોપર્ટી, નોટ વાઇલ યુ સેલ ઇટ. એટલે જ્યારે તમારે પ્રોપર્ટી બાય કરવા જાઓ છો ત્યારે જ એવો ભાવમાં પ્રોપર્ટી ખરીદો કે પાછળથી તમને વેચતી વખતે ભાવ લેવા માટે રાહ ન જોવી પડે. તમે ઊભા થોડા ઓછા ભાવે પણ પ્રોપર્ટી વેચો છતાં તમને સારું રિટર્ન મળે, રાઈટ. એટલે રાઇટ પ્રાઇસ. હવે ચોથી વાત કરીએ આપણે તો એ છે રાઇટ ટાઈમિંગ. જ્યારે કન્સ્ટ્રક્શનના અલગ અલગ ફેઝ હોય છે. પ્રી લોન્ચનો પ્રોજેક્ટ છે, નિયર રેરા હોય, રેરા પોઝિશન પછી છે, રાઈટ, અંડર કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ છે, પોઝિશન ટાઈમ પરનું છે, તો પોઝિશન મળ્યા પછી જો તમે સાચા ટાઈમે ઇન્વેસ્ટમેન્ટ કરશો, જેમ કે ફોર એક્ઝામ્પલ પ્રી લોન્ચમાં તમે ઇન્વેસ્ટમેન્ટ કર્યું અને પોઝિશન ટાઈમે તમે નીકળી ગયા, તો એ ટાઈમ છે કે જ્યારે તમને મેક્સિમમ રિટર્ન મળી શકે. તો આ વસ્તુનું તમે ધ્યાન રાખશો તો તમારું રિટર્ન મેક્સિમાઇઝ થશે. તો તમારા નેક્સ્ટ ઇન્વેસ્ટમેન્ટ પહેલાં આ 4 વસ્તુ તમે ખાસ ધ્યાન રાખજો. રાઇટ લોકેશન, રાઇટ બિલ્ડર, રાઇટ પ્રાઇસ અને રાઇટ ટાઈમ. સો બેસ્ટ લક ફોર યોર નેક્સ્ટ ઇન્વેસ્ટમેન્ટ.